અને આજે જોવો તમે બરાબર ગણપતિ બાપાની મૂર્તિ લેવા આવ્યા છે અને જો ડાન્સ બાન્સ ને ગણપતિ બાપાની મૂર્તિ લઈને જાય છે આ લોકો ગણપતિ બાપા મૂર્તિ તમને મળશે તો વિશાળ એકદમ જુઓ તમે આ મૂર્તિઓ અહીંયા હા તો દ્વારકા ઉપર માં છે દ્વારકાધીશ એક મિનિટ લાવ અને ભાઈને કરી દેવું તમારી મૂર્તિ છે અહીંનું લઈ ગયો હા ખબર એમ લઈ ગયો હા બરાબર અત્યારે શું કરવું ને અહીંયા કરવાનું હા અહીંયાથી છે ને આ ફેસબુકમાં મૂકવાનું કે ગ્રુપમાં તારે છે ને આમાં હું આગળ ઇન્ટરવ્યુ લઈ લે બરાબર કે ભાઈ આ મૂર્તિ લેવી તો અહીંથી એટલા નહીં ને એટલાની સ્ટેટસ મૂકી દઉં ગ્રુપ કયું છે આમાં મોટું ગ્રુપ છે ને હવે ઓલા બીજા ફોનમાં લેવા દે આ તો એમાં છે ને શેર કરી દીજે બરાબર ગણપતિ બાપાની વિશાળ એકદમ મૂર્તિ છે બરાબર તો તમને આ મૂર્તિ છે એ અહીંયા ખાપટ તમને વ્યાજબી ભાવે મળશે બરાબર તો લેવા માટે હું તમને હમણાં કોન્ટેક્ટ નંબર એડ કરી દઉં એટલે એમાં કોન્ટેક્ટ કરીને તમે લઈ શકો છો અને બીજી મૂર્તિ એક છે તમને આગળ બતાવું છું અહીંયા સામે તો આપણે ભાઈને મળીએ છીએ અને પૂછી જોઈએ કે ગણેશ ચતુર્દિવસના હજી એક દિવસ છે ને કાલ સ્થાપના કરાવશે બરાબર અને કેટલી મૂર્તિ બુક થઈ છે અને કેટલો અહીંયાથી બુકિંગ થઈ ગયેલી અને કેટલા ભાવમાં મળે છે અને કયા વિસ્તારમાં અત્યારે મૂર્તિ લઈ જાય છે બરાબર તો મળીએ છીએ ભાઈને અત્યારે આ મૂર્તિનું બજેટ કેટલું આ મૂર્તિનું બજેટ તમે લેવા જાવ તો આમ અંદાજે 8,000 10,000 રૂપિયા એટલું બજેટ છે બરાબર અને આખા વિસ્તારમાંથી કઈ કઈ જગ્યાએ તમારી મૂર્તિઓ અહીંથી લઈને જાય છે આ મૂર્તિઓ અમારી છે તો અહીંયા પોરબંદર સિટીમાં જાય છે પછી દ્વારકા જાય છે જામ રાવલ જાય છે પછી લાંબા જાય છે ત્યાં ગામડી વિસ્તારોમાં જાય છે અહીંની મૂર્તિ વાળી અહીંયા સિટીમાં જાય છે મૂર્તિ બધી ટૂંકમાં હરેક જગ્યાએથી ગ્રાહક આવી અને ગામડા વિસ્તાર હોય સિટી હોય ત્યાં હરેક જગ્યાએ ગણેશ મહોત્સવ મનાવે છે અત્યારે બરાબર સારું અને તમારા કોન્ટેક્ટ નંબર બતાવી દો મારા કોન્ટેક્ટ નંબર છે 95 120 56 931
તુલસીભાઈ મારું નામ છે. હું દર વર્ષે 50 મૂર્તિ બનાવું છું. એમાં જો બધી મૂર્તિઓ વેચાઈ ગઈ છે, એમાં 2 મૂર્તિ બાકી છે મારી ખાલી વેચવામાં. તો બાકી બધી અત્યારે મૂર્તિ બુકિંગ છે. ટોટલી મૂર્તિ બુક થઈ ગયેલી છે, બરાબર. અને આમાં એક અને આ નાની મૂર્તિ છે એ 2 નંગ બાકી છે, બાકીની ઓલરેડી બુક છે. તો હું તમને એક વિશાળ મૂર્તિ હજી બતાવું અનોખી. આ અયોધ્યા રામ મંદિર વાળી મૂર્તિ છે. આ મૂર્તિ અમે નવી બંદર આપી છે. ખારવા લોકો સમાજ છે નવી બંદરમાં, ત્યાં અમે આ મૂર્તિ આપી છે નવી બંદર. અત્યારે આ ગણપતિ બાપાની મૂર્તિ નવી બંદર બુક થઈ ગયેલી છે અને આ લોકો ક્લિક કરવા મતલબ કાલે લેવા માટે કાલે આવવાના છે. બરાબર. અને આ મૂર્તિ અત્યારે નવી બંદર આપેલી છે. દોસ્તો અહીંયા વિશાળ એકદમ ગણપતિ બાપાની મૂર્તિઓ તમને રિઝનેબલ ભાવે ખાપટ મળશે, બરાબર. તો બતાવું છું તમને અને કેવડી મૂર્તિઓ વિશાળ અહીંયા મળે છે. તો જુઓ તમે મૂર્તિનું. તો આ જુઓ તમે વિશાળ મૂર્તિઓ અહીંયા મળે છે. અહીંયા પણ એકદમ વિશાળ મૂર્તિઓ તમને અનોખી અને એકદમ સારી મૂર્તિ મળે છે. જુઓ તમે રંગરૂપ અને કલર સાથે. તો આ મૂર્તિઓ ક્લિક થઈ ગયેલી અને જુઓ તમે તમારી સ્કીન ઉપર હું તમને બતાવું છું અને અનોખી મૂર્તિઓ છે અહીંયા, બરાબર. આ લોકોએ એકદમ મસ્ત પેન્ટ કરેલી મૂર્તિઓ અહીંયા ગણપતિ બાપાની, બરાબર. આ સામે તમારી સ્કીન ઉપર હું તમને બતાવું છું અને જેટલા કપડાં મૂકેલા છે અને ગણપતિ બાપાને મૂર્તિ ઢાંકેલી છે તે બુક થઈ ગયેલી હશે, શું ને. આ તો સાલ મૂર્તિઓ અહીંયા છે હાજર, બરાબર. તો આનું બજેટ કેટલું હશે? 14,500 છે. તેની બાજુની છે એનું પૂછીએ આપણે. 15,500 અને અહીંયા ભાઈ કહે છે આ મૂર્તિના 16,500. તો આ બજેટમાં અહીંયા મૂર્તિ મળે છે, બરાબર. ને તમારું નામ? સવજીભાઈ ને ત્યાંથી તમને મૂર્તિ વ્યાજબી ભાવે મળશે, બરાબર. તો અવશ્ય મુલાકાત લેજો. ખાપટ પોરબંદરથી 3 કિલોમીટર આગળ ખાપટ ગામ આવેલું છે, પાણીના ટાંકાની બાજુમાં. તમે મૂર્તિ ક્લિક કરી શકો છો. થેન્ક યુ.